નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો, અને મજામાં જ રહેવાનું. હા, હવે આજે આપણે ધોરણ 9 એની અંદર આવે છે સંસ્કૃત. એમાં પદ્ય પાઠ 11 વેદિત્વ્યાની મિત્રાણી, એટલે કે મિત્રોને ઓળખી લેવા, એટલે કે જાણી લેવા જોઈએ. આ પદ્ય આપણે ભણવાના છીએ. એનો કેટલામો ભાગ? માંથી જવાબ આવ્યો, બીજો ભાગ આજે આપણે ભણવાના છીએ. હવે આમાં કોની કોની વચ્ચેનો સંવાદ છે, શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ છે, અને આ મહાભારતમાંથી લેવામાં આવ્યું છે. તો મહાભારતના રચયિતા કોણ? મહર્ષિ વેદવ્યાસ. સરસ. મહાભારત લખનાર કોણ? બોલનાર મહર્ષિ વેદવ્યાસ, પણ લખનાર કોણ? શ્રી ગણેશ. સરસ, આમથી જવાબ આવ્યો. આપણે પહેલા વિડિયોમાં બધી માહિતી આપી હતી, જરૂરી હતી એટલી. બરોબર. અને 5 શ્લોક પણ આપણે કરી નાખ્યા હતા. બરોબર. હવે કોની કોની વચ્ચે સંવાદ છે? તો કે ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ છે. કઈ બાબતમાં દર્શાવવામાં આવી છે? તો કે મિત્રતાની બાબતમાં દર્શાવવામાં આવી છે. એટલા જ માટે ધોરણ 9 ના પાઠ્યપુસ્તકમાં આ ટાઇટલ મૂક્યું છે કે વેદિત્વ્યાની મિત્રાણી, એટલે કે મિત્રોને ઓળખી લેવા જોઈએ અથવા તો જાણી લેવા જોઈએ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જઈએ 6થા શ્લોકની અંદર. 6થા શ્લોકની અંદર ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે, તન મિત્રમ કારણમ સર્વે, તે બધા મિત્રો. તન મિત્રમ સર્વે એટલે કે તે બધા મિત્રો, કારણમ એટલે કે કારણ રૂપ હોય છે. કેવા હોય છે? તો કે કારણ રૂપ હોય છે. વિસ્તેરણ અપી મે શૃણુ, મે એટલે મારી પાસે, શૃણુ એટલે સાંભળ, વિસ્તરેણ અપી એટલે કે વિસ્તારથી પણ. કોણ કે છે? તો કે ભીષ્મ પિતામહ એમ કે છે. કોને કે છે? તો કે યુધિષ્ઠિરને કે છે કે હે યુધિષ્ઠિર, તું વિસ્તારથી પણ મારી પાસે સાંભળ. તે બધા મિત્રો કારણ રૂપ હોય છે. તે બધા મિત્રો કારણ રૂપ હોય છે. કારણાત કારણથી, પ્રિયતામેતિ તે પ્રિય બને છે. કારણથી તે પ્રિય બને છે. દ્વેષો ભવતિ કારણાત, અને કારણથી તે દ્વેષ. દ્વેષ એટલે શું થાય? તો કે ઈર્ષા. બરોબર. દ્વેષ એટલે ઈર્ષા, સ્વાર્થ, અદેખાય, એને પાત્ર બને છે. સમજાણું હું કહેવા માંગે છે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને? તો કે ભીષ્મ પિતામહ એમ કે છે કે તું વિસ્તારથી મારી પાસે સાંભળ. બધા મિત્ર છે એ કારણ રૂપ હોય છે. કોઈ મિત્ર છે એ કારણ રૂપ હોય છે. એ કેવી રીતે? તો કે કારણથી તે પ્રિય બને છે, અને કારણથી તે ઈર્ષાને પાત્ર એટલે કે દ્વેષને પાત્ર બને છે. હવે દાખલા તરીકે હું કોઈ સાથે મિત્રતા રાખું અને હું એને બધી વસ્તુ આપે રાખું, તો એ મારો પ્રિય બન્યો. એ મને આપે છે એટલે હું એનો પ્રિય બન્યો. સારો વ્યવહાર થયો, એ એક કારણ હતું. શું કારણ હતું? એમાં મુખ્ય વસ્તુ કઈ આવી? તો કે કારણ. કાંઈક કારણ હોય તો મિત્ર છે એ દ્વેષને પાત્ર બને, અને કાંઈક કારણ હોય તો તે પ્રિય બની જાય છે. હું કોકનું સારું કરતો, કાંઈક એની પાસેથી મારું કારણ હોય, કઢવું હોય, તો હું એનું સારું કરતો. ઈ પણ મારું સારું કરતો હોય, કાંઈક એનું કારણ હોય, ઈ મારી પાસેથી કઢવવા માંગતો હોય. બરોબર. અને જો હા પડી જાય, સંમત થઈ જાય બે, તો ઈ પ્રિય બને છે. ઈ કારણથી પ્રિય બને છે. પણ દ્વેષો ભવતિ કારણાત, એટલે કે કોઈ મિત્ર છે એ બીજા મિત્રને, દાખલા તરીકે હું મારા મિત્રને, ના ભાઈ મારી પાસે નથી, અથવા તો હું તને નથી ઓળખતો, એ બાબતને મારી હારે આગળ નહીં બોલવાની, એ વસ્તુ મારી આગળ નહીં માંગવાની, અથવા મારી હારે જેવું બને, અથવા કોઈ હારે એવું બને, મારો મિત્ર હોય, તો એ ઈર્ષાને પાત્ર બને છે. આ તો મારો મિત્ર નથી ને આમને તેમને
ખોટે ખોટી વાતો કરે છે મિત્રતાની, મારે વસ્તુ જોઈતી હોય તો આપતો નથી, મેં કેટલી એને વસ્તુ આપી, આજે એની પાસે ઘણી બધી વસ્તુ થઈ ગઈ એટલે હવે એ ના પાડી દે છે, મિત્રતા ઓછી કરી નાખી છે. પછી દ્વેષ એટલે કે શું ઉત્પન્ન થાય તો કે ઈર્ષા ઉત્પન્ન થાય કે આનું તો કંઈક કરવું જ પડશે હાળાનું, હે આવી ઈર્ષા ભાવ ઉત્પન્ન થાય. એ કોઈક કારણ હોય. કારણમાં કઈ કઈ વસ્તુ આવે વિદ્યાર્થી મિત્રો? તો કે વસ્તુની આપલે. જ્યારથી વસ્તુની આપલે થવા માંડે એટલે મિત્રતા બંધાય, પણ આપલે બંધ થઈ જાય એટલે એમાં શત્રુતા આવે અથવા ઈર્ષા આવે અથવા દેખાય આવે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો તમારે આ શ્લોક લખવો હોય તો તમે આવી રીતે લખી શકો. લખો, તે બધા મિત્રો કારણ રૂપ હોય છે. તે બધા મિત્રો કારણ રૂપ હોય છે. તું વિસ્તારથી મારી પાસે સાંભળ. તું વિસ્તારથી પણ મારી પાસે સાંભળ. એમાં કાઉન્સમાં લખી શકો ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કારણથી તે પ્રિય બને છે. કારણથી તે પ્રિય બને છે અને કારણથી તે દ્વેષને પાત્ર બને છે. દ્વેષ એટલે ઈર્ષા, અથવા તો આમે લખી શકો અને કારણથી તે ઈર્ષાને પાત્ર બને છે. કોણ? તો કે મિત્ર. આપણે પાઠ જ મિત્ર નો જ છે. બરોબર? હવે કારણાત બે જગ્યા લીધી તો કઈ વિભક્તિ લાગુ પડી કારણાતમાં? પંચમી એક વચન વિભક્તિ. કારણાત, કારણાભ્યામ, કારણેભ્ય. બરોબર? હવે આપણે જોઈએ કેટલામો શ્લોક? તો કે 7મો શ્લોક. ટોટલ 10 શ્લોક છે. બરોબર? અત્યારે આપણે 7મો શ્લોક પહોંચ્યા. શું કે છે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને? તો કે પ્રિયો ભવતી દાનેન. પેલો મિત્રની વાત કરવામાં આવી. પેલો મિત્ર દાન આપવાથી પ્રિય બને છે. પ્રિયો ભવતી દાનેન. રામેણ રામાભ્યામ રામેભ્યઃ દાનેન દાનાભ્યામ દાને હે. હવે આમાં કઈ વિભક્તિમાં ફેર પડ્યો? આ તૃતીય એકવચન છે. બરોબર? પહેલી વિભક્તિ હું ચાય કરીને ખોટું બોલ્યો એટલે તમને ખબર પડે. પ્રિયો ભવતી દાનેન એટલે કે પહેલો દાનથી પ્રિય બને છે. પ્રિય વાદેન ચ અપરહ. આની સંધિ છૂટી પાડો એટલે ચ પ્લસ અપરહ. ચ એટલે અને અપરહ એટલે બીજો. અપરહ એટલે શું થાય? તો કે બીજો, બીજા નંબરનો. બરોબર? પ્રિય વાદેન ચ અપરહ. પ્રિય વાદેન એટલે મધુર વચનથી, મીઠું મીઠું બોલનારો. મીઠડા કહેવાય ને, મીઠડા. ઈ મીઠડા બહુ ખરા બો. એટલે પ્રિય વાદેન ચ અપરહ એટલે કે બીજો છે એ મધુર વચનથી પ્રિય બને. મીઠું મીઠું બોલો એટલે આપણે તમે જોજો મીઠી મીઠી રીતે તમે બધી આગળથી વાત કઢવી લ્યો ને એટલે આપણને ઘણું બધું આપવા મળશે, પણ આપણી આપણે કળા હોવી જોઈએ. બરોબર? મંત્ર હોમ જપેર અન્ય. સંધિ જો એમે છૂટી પાડી. મંત્ર હોમ જપેર અન્ય એટલે કે મંત્ર હોમ જપ અન્ય કાર્યાર્થ પ્રિયતે જનઃ એટલે કે વગેરે કાર્યોથી પ્રિય માણસ બને છે. તો કે ત્રીજા નંબરનો માણસ. બરોબર? તો યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ શું કે છે કે પેલો મિત્ર છે, પેલો મિત્ર એ દાનથી પ્રિય બને છે. દાન એટલે આપવું. પેલો મિત્ર દાન આપવાથી પ્રિય બને છે અને બીજો મિત્ર છે એ મધુર વચનથી પ્રિય બને છે અને અન્ય એટલે કે ત્રીજો મિત્ર છે તે મંત્ર હોમ જપ વગેરે કાર્યોથી, વગેરે કાર્યો કરાવવાથી અથવા કરવાથી પ્રિય બને છે. બરોબર? હવે આપણે આ 7મો શ્લોક પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ, પણ હું તમને ગાય ગાનું ભાષાંતર લખાવી દઉં છું. લખો ઝડપથી. પહેલો દાનથી પ્રિય બને છે, બીજો મધુર વચનથી પ્રિય બને છે, ત્રીજો એટલે કે અન્ય મંત્ર હોમ જપ વગેરે અન્ય કાર્યોથી પ્રિય બને છે. કોણ? તો કે માણસ અથવા મિત્ર. બરોબર? હવે આપણે 8મો અને 9મો શ્લોક જોઈએ. એટલે આમાં તમે સ્ક્રીનશોટ પાડી લેજો જે વસ્તુ મહત્વની હોય ને. બરોબર? હું જાઉં છું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કેટલામો શ્લોક જોવાનો છે? તો કે 8મો શ્લોક જોવાનો છે. 8મા શ્લોકની અંદર
ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને શું કહે છે તો કે ઉત્પન્ના કારણે કારણ ઉત્પન્ન થવાથી પ્રીતિ રાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણા સ્થાને સા પ્રીતિ નિવર્તતે. બરોબર. ઉત્પન્ના કારણે પ્રીતિ રાશિનો કારણાંતરે પ્રધ્વસ્તે કારણ સ્થાને સા પ્રીતિર્વિની વર્તતે. હવે આમાં ખાલી હું તમને કહી દઉં એનું ભાષાંતર તમારે લખી નાખવાનું છે કે તારી અને મારી પ્રીતિ, પ્રીતિ એટલે મિત્રતા, કોઈ એક કે બીજા કારણથી શરૂ થઈ હતી. લખ્યું ને કે તારી અને મારી પ્રીતિ, પ્રીતિ એટલે મિત્રતા, કોઈ એક કે બીજા કારણથી શરૂ થઈ હતી. કારણ નાશ પામતા તે પ્રીતિ પણ નાશ પામી. બરોબર. કોઈ પણ મિત્રતા છે વિદ્યાર્થી મિત્રો, એ કોઈ એક કે બીજા કારણથી જ થાય છે. હે, એમને કોઈ મિત્રતા થતી નથી. બરોબર. અને બીજી બાબત એ કે ચાણક્ય કડવું સત્ય કીધું છે. ચાણક્યને બધા ઓળખો ને તમે, હે, કે રાજનીતિ શાસ્ત્ર હતા એ પોતે. એને એમ કીધું છે કે કોઈ પણ મિત્રતાની અંદર સ્વાર્થ તો રહેલો જ છે. કોઈ પણ મિત્રતાની અંદર સ્વાર્થ તો રહેલો જ છે. સ્વાર્થ વગર મિત્રતા થતી નથી, નથી અને નથી. તો આમાં શું કીધું તો કે તારી અને મારી પ્રીતિ એટલે કે મિત્રતા, તારી અને મારી મિત્રતા કોઈ એક કે બીજા કારણથી શરૂ થઈ હતી. કારણ કોઈ પણ હોઈ શકે. મિત્રતા થવાનું કારણ, મેઇન વસ્તુ કારણ. બરોબર. કે તારી અને મારી મિત્રતા કોઈ એક કારણ કે બીજા કારણથી શરૂ થઈ હતી. કારણ નાશ પામતા મિત્રતા નાશ પામે છે. બરોબર. શું કીધું? કારણ નાશ પામતા તે મિત્રતા એટલે કે પ્રીતિ પણ નાશ પામી. હવે કેવી રીતે? અમે બે મિત્રો છીએ. બે મિત્રો ક્યારે બન્યા? કોઈ એક કારણ કે બીજા કારણથી બન્યા. હવે ઓલા મિત્રો, અમારો બેનો વ્યવહાર ચાલુ છે. બરોબર. આપ લેનો કોઈ પણ વસ્તુની આપ લેનો વ્યવહાર ચાલુ. હવે બને છે એવું કે મારી આગળથી મોટી વસ્તુ લઈ જાય છે, બહુ મોટી વસ્તુ લઈ જાય. હું એને ના નથી પાડતો, કારણ કે આપણને હોય ને કે આપણે મિત્ર છીએ, આપણે સાથે રહેવું છે, સારો છે. બરોબર. તો એ વસ્તુ લઈ જાય છે. હવે એને જરૂર છે એ વસ્તુની, એ જ વસ્તુ લઈ જાય છે. એને ગમે છે એ જ વસ્તુ લઈ જાય છે. બરોબર. હવે વસ્તુ લઈ ગયો, ત્યાં સુધી મારી સાથે મિત્રતા રાખી, એની વસ્તુ એના ઘરે પડી રહી છે. એ હવે મને આપવા આવતો નથી. હવે એને કહું છું ભાઈ ઓલી વસ્તુનો ઉપયોગ થઈ ગયો હોય તો તું મને દઈ જા, તો એ ખોટા બહાના કાઢે. એટલે કે ત્યાંથી એ મિત્રતા, એનું કારણ શું હતું? મુખ્ય વસ્તુ હું લીધી આમાં કારણ એ મારી વસ્તુ હતું, એ લઈ ગયો, એને ગમતી હતી, લઈ ગયો. બરોબર. હવે એ લઈ ગયો છે એટલે હવે એનું કારણ પૂરું થઈ ગયું. એટલે હવે એ મારી હારે સ્વાર્થ જેવો વ્યવહાર કરશે, ઈર્ષા જેવો વ્યવહાર કરશે. હવે એ મિત્ર નહીં બને પણ શત્રુ જેવું મારી હારે કામ કરશે એ વ્યક્તિ. એટલે એમ કીધું છે આ શ્લોકની અંદર કે તારી અને મારી પ્રીતિ એટલે કે મિત્રતા કોઈ એક કારણ કે બીજા કારણથી શરૂ થઈ હતી. પ્રધ્વસ્તે કારણ સ્થાને એટલે કે કારણ નાશ પામતા સા પ્રીતિર્વિની વર્તતે એટલે કે તે પ્રીતિ એટલે કે મિત્રતા પણ નાશ પામી. બરોબર. હવે આપણે જોઈએ 9મો શ્લોક. 9મા શ્લોકની અંદર મચ્છર કરડે છે. 9મા શ્લોકની અંદર, હું તો મજાક કરું છું. 9મા શ્લોકની અંદર ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને શું કહે છે કે આત્મરક્ષણ તંત્રાણામ. આત્મરક્ષણ તંત્રાણામ એટલે પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન એવા. આપણે આપણું પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન, પરાધીન નહીં. તેની બોડીગાર્ડ રાખ્યા હોય કઈ મોટો માણસ ન કહેવાય. પોતે પોતાનું રક્ષણ કરી શકવું જોઈએ. બરોબર. સુપરીક્ષિત કારીણામ. સુપરીક્ષિત કારીણામ એટલે કે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા. સુપરીક્ષિત કારીણામ એટલે સારી રીતે ચકાસીને કાર્ય કરનારા. આપદો નો પદ્યંતે પુરુષાણામ સ્વ દોષ જાહા. હા,
આપતો નો પદ્યંતે પુરુષાણામ સ્વદોષજા. હું કીધું? પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન એવા સારી રીતે ચકાસીને કાર્ય કરનારા પુરુષોને પોતાનો દોષ હોવા છતાં મુશ્કેલી નડતી નથી. નો પદ્યંત એટલે કે નડતી નથી. આપદો એટલે મુશ્કેલીઓ, બરોબર, અથવા મુશ્કેલી. પુરુષાણામ એટલે કે પુરુષોને સ્વદોષજા પોતાના દોષ હોવા છતાં, બરોબર. એટલે શું કીધું કે આત્મરક્ષણ તંત્રનામ સુપરીક્ષિત કારીણામ એટલે કે પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન એવા અને સારી રીતે જે ચકાસીને કાર્ય કરે છે એવા લોકો, વ્યક્તિઓ, પોતાનો દોષ હોય, ગુનો હોય છતાં પણ એને મુશ્કેલી નડતી નથી. બરોબર? શું કામ? કારણ કે એ પોતાનું રક્ષણ કરવામાં સ્વાધીન હોય, પોતે જ પોતાનું રક્ષણ કરી શકતા હોય. અને બીજી બાબત એ કે સારી રીતે ચકાસીને કામ કરતા હોય, કરીને નહીં, બરોબર, હાલો થઈ ગયું બરોબર, હાલો થઈ ગયું બરોબર, એમ નહીં, અંધારામાં તીર નહીં, પણ સારી રીતે ચકાસીને કાર્ય કરવા વાળા એવા લોકો છે, એવા પુરુષો છે ને કદાચ પોતાનો દોષ હોય, ગુનો હોય, બરોબર, ભૂલ હોય તો એને મુશ્કેલી નડતી નથી, મુશ્કેલીમાંથી નીકળી જાય છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 8મો અને 9મો શ્લોક પૂર્ણ કરીએ છીએ. હવે આપણે છેલ્લો શ્લોક જોવાનો છે. છેલ્લો જ શ્લોક છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ 10મો શ્લોક અને છેલ્લો શ્લોક આ પાઠનો. બરોબર? હવે છેલ્લા શ્લોકની અંદર એટલે કે 10મા શ્લોકની અંદર ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને શું કહે છે કે શત્રુનો સંયગ વિજાનાતિ, શત્રુને સારી રીતે જાણે છે. પછી શું કીધું? દુર્બલા યે બલિયસહ. બરોબર? યે એટલે છે, બલિયસહ એટલે બળવાન, દુર્બલા એટલે કે દુર્બળ હોવા છતાં ન તેષામ ચાલ્યતે. ન તેષામ એટલે ન તેની, ચાલ્યતી એટલે ચલિત થતી, અને ન ચાલ્યતી એટલે ચલિત થતી નથી. બરોબર? બુદ્ધિ એટલે કે બુદ્ધિ, શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા, શાસ્ત્રાર્થ કૃત નિશ્ચયા એટલે કે શાસ્ત્રાર્થથી નક્કી કરેલી. આપણી બધાયની બુદ્ધિ છે ને વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્રાર્થથી નક્કી કરેલી હોય. કેનાથી નક્કી કરેલી હોય? શાસ્ત્રાર્થથી નક્કી કરેલી હોય, કર્મ પ્રમાણે. સમજાણું? બુદ્ધિ. અને ન ચાલ્યત એટલે કે ચલિત થતી નથી. હવે ખાસ કરીને એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે શત્રુના સંયગ વિજાનાતિ. બરોબર? બલિયસહ, જે બળવાન શત્રુને સારી રીતે જાણે છે, જે બળવાન શત્રુને સારી રીતે જાણે છે તેની બુદ્ધિ શાસ્ત્રાર્થથી પણ નક્કી કરેલી હોય. કેવી? તો કે દુર્બળ, દુર્બળ, તો એ ચલિત થતી નથી. સમજાણું? કહી દો કે જે વ્યક્તિ છે ને, જે વ્યક્તિ બળવાન શત્રુને સારી રીતે જાણતો હોય તેની શાસ્ત્રાર્થથી નક્કી કરેલી બુદ્ધિ દુર્બળ હોવા છતાં પણ ચલિત થતી નથી. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણેથી તાકાત વાળો શત્રુ હોય ને ત્યાં હામું ન થવાય, ગળતો મારીને પાડી દે. હો, એને બધાને બુદ્ધિથી જ મારવા પડે. કોઈ પણ બુદ્ધિ વગરનો વ્યક્તિ હોય અને તાકાત ધરાવતો હોય, બરોબર, એની સામે તાકાત ન કરાય. આપણીથી બળવાન હોય એની સામે આપણે તાકાતથી કામ ન લેવાય, ત્યાં બુદ્ધિથી કામ લેવાય. જ્યાં બુદ્ધિથી મારો ને ત્યાં તાકાતની જરૂર જ નથી વિદ્યાર્થી મિત્રો. આ બાબતને ખાસ ધ્યાન રાખજો. બરોબર? અને જતું કરવાની ભાવના રાખવાની. સમજાઈ ગયું? એટલે યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ એમ કહે છે કે જે બળવાન શત્રુને સારી રીતે જાણે છે તેની શાસ્ત્રાર્થથી નક્કી કરેલી બુદ્ધિ દુર્બળ હોવા છતાં પણ ચલિત થતી નથી. બધું સમજી જાય. આપણીથી બહુ તાકાત વાળો વ્યક્તિ છે,
આમાં આપણે જાવું તો આપણો જ મરો છે એટલે આને બુદ્ધિથી મારો, અથવા તો આપણે રણછોડ બનો એટલે વાત તો ત્યાંથી ભાગો. બરોબર? કોઈ એમ નહીં કે તમે હું કામ ભાગી ગયો તો તું તો નમાલો છો, એ બધા કીધે રાખે. પણ આપણો જીવ બચાવ આપણે ગમે એ કરવું પડે, કરી નાખવું, દુનિયાનું નહીં સાંભળવાનું. પણ સામે બળવાન શત્રુ હોય તો આપણી સમકક્ષ હોય, આપણી સમાન હોય, આપણાથી નીચે હોય, કાંઈ ન કરી હોય ત્યાં તો પાડી જ દેવાનું હોય. બરોબર? તો લખી લ્યો આ શ્લોક ગુજરાતીમાં કે જે બળવાન શત્રુને સારી રીતે જાણે છે, બરોબર, તેની બુદ્ધિ શાસ્ત્રાર્થથી નક્કી કરેલી દુર્બળ હોવા છતાં તે ચલિત થતી નથી, એટલે કે અચળ રહે છે. બરોબર? હવે અહીંયા આપણે 10 શ્લોક પૂરા કર્યા. ગ્રામર જોઈ લઈએ થોડું. સમાસની અંદર જોઈએ તો પ્રાજ્ઞ સંમત છે તે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. કામ ક્રોધ વશ છે તે ઇતરેતર દ્વંદ્વ સમાસ બને છે. સ્વદોષ જાહા છે તે ષષ્ઠી તત્પુરુષ અને ઉપપદ તત્પુરુષ બંને સમાસ બને છે. હવે સંધિની અંદર આપણે જોઈએ તો નાસ્તિની સંધિ આવી રીતે છૂટી પડે, ન પ્લસ અસ્તિ. શત્રુશ્ચ છે એની આવી રીતે સંધિ છૂટી પડે, શત્રુહુ પ્લસ ચ. અને લોકે અસ્મિન છે એની આવી રીતે સંધિ છૂટી પડે વિદ્યાર્થી મિત્રો, લોકે પ્લસ અસ્મિન. તો આમાં જે બાબત છે તમે ભણી લેજો પાઠ્ય પુસ્તકની અંદર, અને ટેસ્ટ ને લગતી પણ તૈયારી ચાલુ કરી દેજો. બાકી તો મેં તમને મારો ફોન નંબર આપેલો છે, એમાં કોઈ ડાઉટ હોય તો ફોન કરીને પૂછી લેવું. આપણે 11મો પાઠ 9મા ધોરણનો પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.